God needs no invitation to enter your life. Who are you to invite God? તમે કોણ છો કે નક્કી કરશો ઈશ્વરે મારી જિંદગીમાં આવવું જોઈએ કે નહીં? તમે ઈશ્વરને આમંત્રણ આપશો અને માની લો ઈશ્વરે તમારું આમંત્રણ કદાચ સ્વીકારી લીધું, તો તમે ઈશ્વરનું સ્વાગત ઈશ્વર જેવી રીતે કરી શકશો? આપણી કોઈ શક્યતા નથી. આપણે એક નાનકડું ઘાસનું તણખલું છીએ જે નદીના પ્રવાહમાં પડી ગયું અને નદીનો પ્રવાહ જ્યાં લઈ જાય ત્યાં બિચારું જાય. તણખલાની કોઈ મરજી નથી ચાલતી. We are the same. આપણે એ જ છીએ. ઈશ્વરને જ્યારે એમ લાગે ને કે આના જીવનમાંથી જતા રહેવું છે, આ એની જિંદગીમાં મારી જરૂર નથી, રહેવા જેવો આ માણસ જ નથી, આ માણસ ઈશ્વરને રહેવા જેવી સ્થિતિ બનાવતો જ નથી. ઈશ્વર નારાજ થઈને જતો રહે એવી રીતે તું જીવે છે. ઈશ્વરને ન ગમતી જિંદગી એ જીવ્યા કરે છે. તો ઈશ્વર પૂછતો નથી તમને, હું જઉં એવું પૂછતો નથી, જતો રહે છે. અને એવી રીતે એવું લાગે કે નહીં, આ માણસ અદ્દલ મારું પ્રતિબિંબ છે, મારો પડછાયો છે, મારા સિદ્ધાંતો મુજબ જીવે છે, મારું સ્વપ્ન એ આ પૃથ્વી ઉપર સાકાર કરશે. એની અંદર બધા જ ગુણ મારા જ છે. સત્ય, ન્યાય, નીતિ, ઉદારતા, પ્રમાણિકતા, પ્રેમ, ધર્મ, નિર્દોષતા, બધું જ મારા જેવું છે. અરે શું સુંદર વાતાવરણ જમાયું છે આણે. આ મારો દીકરો જ છે, એ સાબિત થશે આમ ને આમ. એ જ ઈશ્વર છે એવું સાબિત થશે. તો હું એની મદદ માટે એની જોડે રહી જાઉં તો ઈશ્વર એ વખતે અનુકૂળ લાગ્યું માટે આપણી જોડે રોકાઈ જાય છે અને આપણા બધા જ કાર્યો સરળતાથી થાય છે, કેમ કે આપણે ઈશ્વરના રસ્તા ઉપર છીએ. ઈશ્વરનો વિશ્વાસ નથી તોડતા, ઈશ્વરને દગો નથી દેતા. બસ આટલું જ પૂરતું છે અને એ રહી જાય છે, એ રોકાઈ જાય છે. ઈશ્વર ગમે ત્યારે શબરીને ત્યાં રોકાઈ જાય, મીરાને ત્યાં રોકાઈ જાય, નરસિંહને ત્યાં રોકાઈ જાય. ઈશ્વરની મરજી પડે ત્યારે રોકાઈ જાય અને એની મરજી ન હોય તો એ જતો રહેશે.